ડીસીપી ઝોન 3 અભિષેક ગુપ્તાની આગેવાનીમાં કોમ્બિંગની કામગીરી કરવામાં આવી છે। વાડી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં વુડા મહાનગર ખાતે પોલીસ દ્વારા કોમ્બિંગ કરવામાં આવ્યું। પોલીસના વરિષ્ઠ અધિકારીઓની સાથે પોલીસ સ્ટાફ આ કામગીરીમાં જોતરાયો હતો। દિલ્હી બ્લાસ્ટ બાદ જ્યારે અલર્ટ જાહેર કરવામાં આવ્યું હોય એટલે વડોદરા શહેર પોલીસ પણ એક્શન મોડમાં આવી ગઈ છે અને તે જ અંતર્ગત ઠેર ઠેર ચેકિંગ સહિતની કામગીરી ચાલી રહી હોય તેવામાં કોમ્બિંગ પણ પોલીસ દ્વારા કરવામાં આવ્યું। ડીસીપી ઝોન 3 અભિષેક ગુપ્તાની આગેવાની હેઠળ અહીં કોમ્બિંગ કરાયું અને જેના કારણે વિસ્તારમાં રહેતા જે લોકો છે તેમણે પણ સુરક્ષાનો અનુભવ કર્યો। જો આ જ રીતે પોલીસ કામગીરી કરતી રહે તો વિસ્તારમાં મહિલાઓ પણ સુરક્ષાનો અનુભવ કરે અને ચોરી સહિતની જે ઘટનાઓ વધી રહી છે તેને પણ અંકુશમાં લાવી શકાય એટલે વિસ્તારના લોકોમાં સુરક્ષાનો અનુભવ થયો તે કહી શકાય। સાથે જ વાત કરીએ એસીપી ડિવિઝન ગૌતમ પલસાણા, વાડી અને પાણીગેટ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર સહિતનો પોલીસ સ્ટાફ જે પણ આ કોમ્બિંગની કામગીરીમાં જોડાયો હતો। આજે વાડી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં મહાનગર વુડાના મકાનમાં કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું છે, જેમાં વાડી અને પાણીગેટના પોલીસ સ્ટેશન હદ વિસ્તારના જવાનો તથા લોકલ ક્રાઇમ બ્રાન્ચના માણસો અને મકરપુરા, માંજલપુર અને કપુરાઈથી પણ થોડા માણસો બોલાવવામાં આવ્યા છે। અલગ અલગ 6 ટીમો બનાવવામાં આવી છે અને 6 ટીમો બનાવીને અલગ અલગ ટાવરમાં મોકલવામાં આવ્યા છે અને એ રીતે તમામ મકાનોના અમે જે રહેવાસીઓ છે તેમના આઈડી પ્રૂફ ચેક કરી રહ્યા છે તથા તેમના મકાન પણ ચેક કરી રહ્યા છીએ અને કંઈ પણ એવા નવા રહેવાસીઓ કોઈ આવ્યા હોય તો તે બાબતે તપાસ હાથ ધરી રહ્યા છીએ અને તેમની જે વાહન છે તે વાહનો પણ અમે અત્યારે હાલમાં ચેક કરી રહ્યા છીએ। હા, તમે સાહેબ પોલીસ ચેકિંગ કરવા આવી અમારા લીધે સારું છે। અમે અમુક વખતે લેડીઝો એકલી ઊંઘી રહે છે, ચોરી બોરી ઘણી થાય છે, અડધી રાતે દરવાજા ખખરે છે અને અમારા ગરીબો માટે ખૂબ જ સારું છે, કારણ કે તમે જેમ બનતા લગીને વારંવાર આવશો એટલા માટે અમારા લીધે સારો છે, એટલો આભાર સારો છે તમારા પોલીસનો, બીજું કશું નહીં। સારું છે સાહેબ, બહુ સારું ચેકિંગ કરવા આવે તો બહુ સારું કહેવાય સાહેબ। અમારા લીધે ગરીબોને લીધે સારું કહેવાય, બીજું કંઈ નહીં। ઘડી પોલીસ આવશે વાંધો નહીં આવે? કંઈ વાંધો નહીં સાહેબ, આવો તો અમારે તો સારું કહેવાય, આવો તો કંઈ વાંધો નહીં સાહેબ, પણ સારું વારંવાર હા આ બેનના લઈ લો હા।